ઉપલેટામાં મુસ્લિમોના તહેવાર ઈદે મિલાદુન્નબી એટલે કે 12મી શરીફની ઈદ નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા શાનદાર જુલુસ કાઢીને ઉજવણી કરાઈ હતી. મુસ્લિમોના ઓલિયા રસૂલે પાકનો જન્મદિવસ એટલે કે 12મી શરીફનો દિવસ હતો, જેના સંદર્ભમાં આજના પવિત્ર દિવસે દર વર્ષે મુસ્લિમ સમાજ દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં ઈદની ઉજવણી કરવામાં આવે છે અને પંચહાટડી ચોક વિસ્તારમાં લઈ ગાંધી ચોક, ઝીકરિયા ચોક, મદીના મસ્જિદ જેવા જાહેર માર્ગો પરથી મોટા પ્રમાણમાં ઈદનું જુલુસ કાઢવામાં આવ્યું હતું. આ જુલુસમાં અનેક જાહેર જગ્યાઓ પર પ્રસાદી રૂપે નિયાજના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા, જેમાં કોઈપણ જાતના નાતજાત કે ભેદભાવ વગર સર્વે હિન્દુ મુસ્લિમ લોકોને પ્રસાદી વિતરણ કરવામાં આવે છે. આ વર્ષે પણ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ઘણા દિવસો અગાઉ તૈયારીઓ કરી બજારમાં રંગબેરંગી લાઇટોની સુંદર ગોઠવણી કરાઈ હતી અને તમામ મુસ્લિમ વિસ્તારના એરિયામાં રાતના રોશનીથી જર્જરિત કરવામાં આવ્યા હતા અને સવારથી સર્વે મુસ્લિમ યુવાનો, બુઝુર્ગો અને બાળકો એકત્રિત થઈ મોટી સંખ્યામાં જુલુસ કાઢવામાં આવ્યું હતું, જેમાં ઉપલેટા મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહી શાંતિપૂર્ણ રીતે ઈદની ઉજવણી કરાઈ હતી. ઉપલેટા હિન્દુ સમાજના આગેવાનોનું મુસ્લિમ સમાજના આગેવાનોનું ગાંધી ચોક ખાતે ફૂલહારથી સ્વાગત કરેલ હતું. આ તકે ઉપલેટા પોલીસ સ્ટેશનના પીઆઈ ધાંધલ સાહેબ તથા ઇન્ચાર્જ સીજી પટેલ, એલસીબી સહિત તમામ પોલીસ સ્ટાફ દ્વારા સાથ સહકાર આપી બંદોબસ્ત ગોઠવી શાંતિ અને ભાઈચારાથી ઈદની ઉજવણીમાં સાથ સહકાર આપ્યો હતો. રિપોર્ટ રજાકભાઈ રાવકુંડા, ઉપલેટા. હું દાનભાઈ ચંદ્રવાડિયા, ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ. આજ રોજ ઈદે મિલાદનો દિવસ હોવાથી જે આપણા મોહમ્મદ પૈગંબર સાહેબ 1501ની જન્મ જયંતિ નિમિત્તે આજે મુસ્લિમ ભાઈઓને જે જુલુસ નીકળે છે એમાં ગાંધી ચોક ની અંદર હિન્દુ ભાઈઓ આગેવાનો બધા એવું સ્વાગત કર્યું છે. હિન્દુ મુસ્લિમ નો જયારે તહેવાર હોય છે ત્યારે એકબીજાના જે તહેવાર હોય, હિન્દુઓનો તહેવાર હોય, જન્માષ્ટમી હોય, દિવાળી હોય કે દશેરા હોય, એ વખતે એ લોકો હિન્દુ ભાઈઓ સાથે રહી અને બધા તહેવાર ઉજવતા છે. એવી જ રીતે મુસ્લિમ ભાઈઓનો જે આજે ઈદ મિલાદનો તહેવાર છે તો આપણે જોઈ શકીએ છીએ કે હિન્દુ ભાઈઓએ મુસ્લિમ ભાઈઓનું જે સન્માન કર્યું છે, ધન્યવાદને પાત્ર છે અને આવો નવો જે કાયમી એકબીજાનો સૌ છે એ જળવાઈ રહે એવી નાની પ્રજાને પણ આહવાન કરું છું અને આ બધાને શુભેચ્છા છે મારી અને આ આવતું વર્ષ બધાને શુભ ને સારું કાર્ય રહે એવી ભગવાનની પ્રાર્થના. मैं पीरे तरीका से मुस्तफा अली कादरी 1501 मेरे सरकार मोहम्मद मुस्तफा विलादत का ये जलसा सुन्नी उपलेटा मुस्लिम जमात ने निकाला है। ये जलसा नियामतमा की दरगाह के पास से जिक्रिया चौक से गांधी चौक से कुतुब खाना, बर्फ कारखाना से होते हुए मदीना मस्जिद में आया है और इसमें पूरे हमारे जो सुन्नी मुस्लिम भाई है वो सब हाजिरी आप लिए और इसी जलसे से अमन और चमन की दुआ की गई है। हमारे सुन्नी मुस्लिम जमात के प्रमुख सिद्दीक भाई, लाला भाई उर्फ सिराज, शब्बीर बापू, अनिफ भाई कोहली, इन सब ने जहमत उठाई है और बस इस जलसे में यही दुआ है कि अल्लाह उसके अबीद के सदके में हमारे भारत के अमन और चमन में रखे। मुस्लिम આગેવાન આજ રોજ આજે ઈદે મિલાદુન્નબીના 1501 અમારા મોહમ્મદ સાહેબનો મિલાદતનો દિવસ છે અને આ પ્રસંગે પૂરી દુનિયામાં જુલુસ નીકળવામાં આવે છે. એવી રીતે ઉપલેટામાં પણ સુન્ની મુસ્લિમ જમાત તરફથી આ પ્રોગ્રામ કાઢવામાં આવે છે. નિયામત માટે પંચાયત જુમ્મા મસ્જિદ ગાંધી ચોક અને છેલ્લે ઈદગાહ ઉપર પૂર્ણ થશે. આ પ્રસંગે આપણે દર વખતે ઈદગાહ હોય તો આ વખતે પાછળ મદીના મસ્જિદમાં રાખવામાં આવે છે. આ પ્રસંગે પ્રમુખ સાહેબ આપણા સુન્ની મુસ્લિમના પ્રમુખ સાહેબ આપણા લાલાભાઈ સિરાજ, આપણા પીરે તરીકે આપણે બબલુ બાપુ, વાહિદભાઈ કોટી, અનિફભાઈ કોટી,
જમાતના સેક્રેટરી અલ્તાફભાઈ, વિજયભાઈ ગરાડ એ તમામ ભાઈઓએ આ પ્રસંગે પૂરેપૂરો સાથ આપે છે અને ગાંધી ચોકના હિન્દુ ભાઈઓ તરફથી મુસલમાનોના આગેવાનોનું સન્માન કરવામાં આવે છે. એવી રીતે દરેક હિન્દુ મુસ્લિમ તહેવારમાં એકબીજા બધાનું સન્માન કરતા હોય છે અને આ રીતે વર્ષોથી આ પ્રોગ્રામ કરવામાં આવે છે અને વર્ષોથી હવે ચાલુ કરે છે. એવી અમારે બધાની આશા છે અને અલ્લાહ પાક દરેક વખત પ્રોગ્રામ સફળ બનાવે એવી અલ્લાહ પાક અમારી ગુજારિશ છે.